તો મિત્રો તમે જોઈ શકો છો, આ છે મોરના ઈંડા. 4 ઈંડા મૂક્યા છે. આ આગેવાળું જોણ ને આ છે આપણું ટોમેડું. જોઈ શકો મિત્રો, અને કેળવાની બહુ. તો કેમ છો મિત્રો? બધા મજામાં જ હશે ને મજામાં જ રહેવાનું. આપણે ફરીવાર એક નવા બ્લોગમાં આવી ગયા છે ને બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો હું તમને બતાડું મોરના ઈંડા. કેમ 4 ઈંડા મૂકેલા છે મોરે. હું તમને દેખાડું. આ સામે તમને દેખાય છે ને અટીઓ, અટુડો ઉપર ઈંડા મૂકેલા છે. તમને હું આગળ જઈને બતાડું ઈંડા. તો મિત્રો તમે જોઈ શકો છો, આ છે મોરના ઈંડા. 4 ઈંડા મૂક્યા છે. આ આગેવાળું જોણ પહેલું મૂકેલું ને બીજું ને ત્રીજું ને ચોથું. 4 ઈંડા મૂક્યા છે. જોઈ શકો છો તમે લાઈવ મોર ઈંડા. ને મોર આવેલો હતી હમણાં થોડીક વારમાં, પાછો નાહી જાઓ કેમ કે ખાવા માટે ગયો છે એટલા માટે નાહી જાઓ. ને આવા વિડીયો બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લીજો. ને મિત્રો આ છે આપણી મકાઈ. કાલે તમને પેલા બ્લોગમાં બતાડ્યું હતું કે આપણે મકાઈ નીકળતેલા. તો આ મકાઈ આજે બહુ તડકો નહેલો છે તો તડકામાં સૂકે નાખી છે મકાઈ. તો જોઈ શકો છો આટલી જ મકાઈ થઈ છે આટલામાં. જોઈ શકો છો પર વરસાદના કારણે દાડાની પથારી ફેરના છે મકાઈની, એટલા માટે આટલી જ નીકળે. અને આ છે આપણું ટોમેડું. જોઈ શકો મિત્રો, અને કેળવાની બહુ મજા આવે એટલા માટે આપણી આંગળીઓ કેળવાવે. ને અને આ રોટલો આપેલો મિત્રો એલી થાળીમાં, પણ આને થાળીમાં નહીં, હેઠું જ ખાવાનું ભાવે એટલા માટે હેઠો નાખી દીધો અને રોટલો. અને તો મિત્રો તમારે ટ્રેડિંગ વિશે કંઈ બી શીખવાનું હોય તો આપણી બીજી ચેનલ બનાવેલી છે. એ ચેનલનું નામ છે મજબૂત. હું તમને કોમેન્ટમાં પિન કરી દઉં તો એ ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો તો તમને કંઈક શીખવા મળશે. જો તમે ટ્રેડિંગ વિશે શીખવા માંગતા હોય તો